નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ ગામમાં ચોરવાડ ખાતે ઐતિહાસિક સાયક્લોથોનનો પડાવ તારીખ 04/2/26ને બુધવારના રોજ ચોરવાડના આંગણી આશરે 150 જેટલા CISFના જવાનો, જેમાં ભાઈઓ અને બહેનોની ટીમ સામેલ હતી, તેઓનું સ્વાગત કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢોલ શરણાઈથી કરવામાં આવ્યું। તેમના મુખ્ય અધિકારીઓની હાજરીમાં દેશના સપૂતોને આવકારવા માટે મા ભવાની દ્વાર ચોરવાડ ખાતે શહેરના લોકો અને વિનય મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે તેમના માટે વિનય મંદિર સ્કૂલ ખાતે એક સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ચોરવાડનું ઘરેણું કહી શકાય તેવું વિશ્વ પ્રસિદ્ધ ટિપ્પણી રાસ અને ભારતભરમાં પ્રખ્યાત એવું હોડી હૂડો રાસ જેવા લોકનૃત્ય વડે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોરવાડ નગરપાલિકા પરિવાર અને શહેર ભાજપ પરિવાર દ્વારા તથા વિનય મંદિર સ્કૂલ પરિવાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। આ તકે CISFના અધિકારીઓ દ્વારા સરસ રીતે સ્વાગત કરવા માટે વિનય મંદિર સ્કૂલના ટ્રસ્ટીગણ અને પ્રિન્સિપલ શ્રી ડાભી સાહેબ અને સેનાના જવાનો માટે નાળિયેર પાણી અને ફ્રૂટ્સની વ્યવસ્થા માટે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ચીફ ઓફિસર શ્રી કહોર સાહેબ અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો અને ખાસ આ સુંદર મજાના લોકનૃત્યની વ્યવસ્થા માટે ભીખનભાઈ વાજાનો આભાર માન્યો હતો। આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ મીઠાણીએ ગ્રુપ કમાન્ડર લીડર શ્રી હરેન્દ્ર નારાયણજી સાથે સંવાદ કરતા તેમણે લોકોને દેશ સેવા કરવા માટે વધારે લોકો ફોજમાં જોડાય તેવી અપીલ કરી હતી। આ તકે નગરપાલિકાના સદસ્યશ્રીઓ, શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિમલ રાય કુંડલિયા।